નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 9 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। આજે વિડીયો લેટ અપલોડ થાય છે, એના માટે ખેદ છે પર્સનલ પ્રોબ્લેમના કારણે। તો ચલીએ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ મહાસાગરીય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। વિશ્વ મહાસાગરીય દિવસ 8 જૂને એક વિશ્વ મહાસાગરીય દિવસ, વિશ્વ મહાસાગરને અસર કરતી સમસ્યાઓની ઉજવણી અને જાગૃતિ લાવવામાં આ સમય છે। અને વિશ્વ મહાસાગરીય દિવસ 2025ની થીમ અજાયબી આપણે ટકાઉ રાખવાની વસ્તુ, જે ઇવેન્ટ આયોજિત કહે છે। તેનો ઉદ્દેશ્ય સમુદ્ર એટલે કે આપણા પ્રેરણા અને અજાયબીના વિશ્વ સમણીય છે અને એનું સંરક્ષણ કરો। 1992માં સૌ પ્રથમ વખત આ દિવસ પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ એક યોજાઈ હતી। ક્યાં યોજાઈ હતી? તો રિયો ડી જાનેરા ખાતે યોજાઈ હતી, બ્રાઝિલના। અને એને રિયો ડી જાનેરા સમિટ અથવા તો પૃથ્વી સમિટ તરીકે ઓળખીએ છીએ આપણે, અને એના જ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે। યાદ રાખવી એટલી માહિતી। જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। વિશ્વ જૂન 1 જૂને વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વિશ્વ પેશન્ટ દિવસ પર, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે। યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી। ત્યારબાદ કઈ નદી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન્ડનું ઉદ્ઘાટન કર્યું? કમાન્ડ કહું, બ્રિજ કહું, બધી એક જ, સિનાબ નદી પર કર્યું છે, જમ્મુ કાશ્મીરમાં। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન્ડનું ઉદ્ઘાટન કર્યું, જે આપણે જોયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉધમપુર શ્રીનગર બરાકમુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીર જે સેનાબ રેલવે બ્રિજ છે ને એનું ઉદ્ઘાટન કર્યું, અને એને વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન્ડ બન્યો। અને ગંભીર પરિસ્થિતિઓમાં પણ સામનો કરી શકશે આ પુલ એક મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ છે, અને હજી ખાંડ પુલ છે ને એની સાથે કનેક્ટિવિટી આની વધારવામાં આવી। પ્રવાસ અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જ્યારે આની વાત કરીએ તો 1315 મીટર લંબાઈ, 266 કિલોમીટર કલાક તીવ્રનો ભૂકંપ આવે ને આને તો એ કંઈ અસર ન થઈ શકે। સેનાબ પુલ મુશ્કેલ હિમાલયના જે પવનો અને વગેરેને જે ઘટનાઓ બને ને એમાંય ટકી રહેવાની માન્યતા ધરાવે। અને આ પુલ 120 વર્ષથી જૂનો ગણવામાં આવશે, એટલે કે 120 વર્ષ જૂનું આનું આયુષ્ય આપ્યું। તે 1486 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો। યાદ રાખવી આ માહિતી। હવે અજી ખાંડ બ્રિજની વાત કરીએ, એ પણ ચર્ચામાં રહ્યો। અજી ખાંડ બ્રિજ જે ભારતનો પહેલો કેબલ સ્ટ્રેટ રેલવે બ્રિજ બન્યો હતો। આ પુલ અજી નદી અને જે ખીણ ઉધમપુર શ્રીનગર બલાકપુર રેલવે લાઇન છે ને એ કટાર બહરીંગ વિભાગ ખાતે જોડે છે, તો એ પણ યાદ રાખવું આને માટે। આ પુલ 725 મીટર લાંબો અને તે મુખ્ય વિસ્તાર 290 મીટર છે। આ પુલ નદી પર 331 મીટર ઉપર છે, જે સનનું હાઈ ટેક્સ કેબલ ટેકો આપે છે આને, તો ખાસ કેબલ બ્રિજ છે, કેબલ બ્રિજ, તો એ પણ યાદ રાખવું। ત્યારબાદ કઈ ઈ કોમર્સ કંપની આરબીઆઈ તરફથી એનબીએફસી લાયસન્સ મેળવ્યું છે? તો ફ્લિપકાર્ટે મેળવ્યું છે, અને આ પહેલી બની છે આવી રીતના મેળવનાર। તો ભારતીય ડિજિટલ અર્થતંત્ર માટે એક ક્રાંતિકારી વિકાસ, વાલમાર્કની માલિકીની ફ્લિપકાર્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે કામ કરવાને મંજૂરી મળી ગઈ। આ શું કરશે? તો કે લોન આપશે, પોતાના ગ્રાહકો વધારશે, એવું કરશે, પણ ખાતા નહીં ખોલવી શકે, બીજું બધી કરી શકશે। આ લાયસન્સ સાથે ફ્લિપકાર્ટ હવે પરંપરાગત ધિરાણો સાથે જ ભાગીદાર આગળ વધશે, ગ્રાહક અને વેચાણકર્તાઓને સીધી લોન આપી શકશે। આ પગલું પહેલીવાર કોઈ ભારતીય ઈ કોમર્સ જાયન્ટને આ પ્રકારનું લાયસન્સ મળ્યું હોય, તો ખાસ યાદ રાખવું, પ્રથમ વખત છે એટલા માટે। જ્યારે ફ્લિપકાર્ટની વાત કરીએ, 2007માં છસીન બરસ અને બિન્ની બરસ બંનેએ બનાવ્યું હતું આને, પછી વેચી દીધું હતું। વોલમાર્ક 2018થી આને ખરીદ્યું હતું, અને એ જ આનું કરતા હતા છે। ત્યારબાદ મે 2025માં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કયા દેશના મુહમ્મદ વસીમને જાહેર કરવામાં આવ્યા? તો યુનાઇટેડ અરબ અમીરાતના છે આ વ્યક્તિ જેને જાહેર કર્યા। ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મે 2025 માટે આઈસીસી મેન્સ અને વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે સંયુક્ત આરબ અમીરાતના મુહમ્મદ વસીમને સાઉથ આફ્રિકા ક્લોડ ટ્રાયન્ટોનને સન્માનિત કર્યા। તો મહિલા અને પુરુષ બંને યાદ રાખવા।
ટોસ ક્રમાંક બેટ્સમેન કેપ્ટન વસીમ, જે ઓડીઆઈ અને T20માં એનું સારું પ્રદર્શનના કારણે મળ્યું. જ્યારે સાઉથ આફ્રિકા, જે શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ટ્રાયો ઓલરાઉન્ડર તરીકે પ્રભાવ માર્યો અને ટ્રાયોની પસંદગી થઈ. તો આ બંને નામો યાદ રાખવા. હવે પસંદગી તો કે આઈસીસીએ કરી એની વાત કરીએ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય છે. રચના 15 જૂન 1909ના રોજ. સ્થાપના સમયે નામ તો કે ઇમ્પિયલ ક્રિકેટ કોન્ફરન્સ હતું. 1965માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ એનું નામ મળ્યું. 1989માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું હાલ નામ છે એ મળ્યું. મુખ્ય મથક દુબઈ યુએઈ ખાતે છે. સભ્યપદ 108 દેશો છે. સીઓ કોઈ નથી, કારણ કે પાકિસ્તાનના જે ડખા ને બધી હતા આપણને ખ્યાલ જ છે. અધ્યક્ષ તો કે જય શાહ છે. મોટો તો કે ક્રિકેટ ફોર ગુડ. તો ખાસ આ માહિતી યાદ રાખવી આના વિશે. ત્યારબાદ કયો દેશ ફિશરિંગ સબસિડી કરાર જે સ્વીકારનાર 101મો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો સભ્ય દેશ બન્યો છે? તો નિકારાગુઆ બન્યો છે આ દેશ. તો જોઈએ તો નિકારાગુઆ વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો 101મો સભ્ય બન્યો, જે માછીમારી સબસિડી પર કરારને ઔપચારિક રીતે સ્વીકાર્યો, જે હાનિકારક માછીમારી પ્રથાઓ સામે લડવા અને દરિયાઈ જૈવ વિવિધતાને પુનઃસ્થાપિત કરવા એક વૈશ્વિક પ્રયાસો તરફ એક પગલું છે. જ્યારે મત્સ્ય ઉદ્યોગ સબસિડી કરાર, જે મત્સ્ય ઉદ્યોગ અને સબસિડી કરાર એક આંતરરાષ્ટ્રીય વેપાર કરાર છે, જે 2022થી વિશ્વ વેપાર દ્વારા આપવામાં આવ્યું હતું. તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ આનો હેતુ તો ગેરકાયદેસર માછીમારી, વધુ પડતી માછીમારી, 3 દરિયાઈ સંસાધનોના બગાડ અટકાવવાનો છે. આ પહેલ વર્લ્ડ ટ્રેડ કરાર હેઠળ જે ધ્યાન ટકાવ અને દરિયાઈ જૈવ વિવિધતાનું સંરક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો, જે હાલ અમલમાં છે. જે તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત આવે છે. એની વાત કરી લઈએ. આ એક આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન કરે છે. મુખ્ય મથક જેનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. 1 જાન્યુઆરી 1995 મરાકેર કરાર હેઠળ આને બનાવવામાં આવ્યું હતું અને વિશ્વ વેપારી ટ્રેડ અગાઉ જે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રાફિક એન્ડ ટ્રેડ તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ આનું નામે બદલી દીધું. ડિરેક્ટર જનરલ એનગોરી એન્કોલો ઇવેલા છે, જે 2021થી છે. નિકારાગુઆ સરસામર્યું એની વાત કરીએ. કેપિટલ મન્નાગુઆ છે. ચલણ તો કે નિકારાગુઆ કોર્ડોબા છે. તો યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ એક વનલાઇનર પ્રશ્ન પૂછાઈ શકે, તો જોઈ લઈએ. ગાંધીનગર ખાતે 5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે એક ઓલું થયું અને જે રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરી ગુજરાતવાળાએ, જેમાં 12 મેન્યુનો સ્થાપક કુલપતિ છે ને પદ્મશ્રી સન્માનિત ડૉક્ટર JS વ્યાસ દ્વારા એક પેડ માં કે નામ 2.0 કર્યું, કારણ કે એક તો નરેન્દ્ર મોદી હકવી રહ્યા છે. અને વિશિષ્ટ અભિયાન અંતર્ગત શુભ દિવસ સિંદૂરના રોપાનું વાવેતર થયું અને એનું નિયમન કરવામાં આવ્યું. હવે વાવેતર તો કરી નાખ્યું, પાણી કોઈક બીજા પાસે, એવી રીતના થયું છે. ત્યારબાદ કયા મંત્રાલય દ્વારા કચરો પીકર ગણતરી એપ્લિકેશન શરૂ કરવામાં આવ્યું? તો સામાજિક અને ન્યાયિક મંત્રાલય દ્વારા. આ તો કે જે કચરા કર્મચારી હોય એની ગણતરી કરશે. ભારતમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા પહેલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નમસ્તે યોજના હેઠળ કચરો ઉપાડનારની ગણતરી એપ્લિકેશનનો પ્રારંભ થયો, જે દેશભરમાં કચરો ઉપાડનારની પ્રોફાઇલ બતાવશે અને એને સશક્ત બનાવશે. આનો ઉદ્દેશ્ય શું છે? તો પ્રાથમિક ઉછેર અને સ્વચ્છતા કામદારોને શૂન્ય મૃત્યુદર હાંસલ કરવાનો છે. કુશળ કામદારોના તમામ સ્વસ્થ કાર્યો કે ખાતરી કરવી અને સ્વચ્છતા કામદારોને વૈકલ્પિક આજીવક પૂરી પાડવાનો છે. જેવા એને લાભ મળવા જોઈએ એવા મળશે આના લીધે. આમાં ફાયદા શું થાય? તો કે 2.5 કરોડ ઉપાડનાર લોકો છે ને એની પ્રોફાઇલ બતાવશે. દરેક કાર્યકરને એક ઓળખપત્ર મળશે. આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય વીમો પ્રાપ્ત થાય. કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવશે. તો એ પણ જોવું. ત્યારબાદ નમસ્તે યોજનાની વાત કરીએ. યાંત્રિક સ્વચ્છતા ઇકોસિસ્ટમ માટે રાષ્ટ્રીય કાર્યવાહી છે. આ કેન્દ્ર સરકારની યોજના છે, જે લોન્ચ જુલાઈ 2023માં થઈ હતી. યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ મહિલા અને એશિયન કપ, જે મહિલા એશિયન કપ હોકી 2025 ક્યાં યોજાવાનો છે? તો ચાઇનામાં યોજાવાનો છે. તો જોઈ લઈએ આના વિશે. તો હોકીમાં મહિલા એશિયન કપ 2025માં શેડ્યુલની જાહેરાત કરવામાં આવી. આ ટુર્નામેન્ટ આ વર્ષે 5 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ચીનના હાંગઝોંગમાં યોજાશે. જે ભારતીય મહિલા હોકી ટીમ 5 સપ્ટેમ્બરના રોજ થાઇલેન્ડ સામે પોતાની અભિયાન શરૂ કરશે. અને આ હોકી કપ છે ને એની 11મી આવૃત્તિ છે, જે 2022માં યોજાઈ હતી ને
એ કઈ હતી તો કે 10મી આવૃત્તિ હતી અને મસ્કટ ઓમાન ખાતે યોજાઈ હતી. ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું આમાં, તો એ પણ યાદ રાખવું. અને આ ટુર્નામેન્ટ વિજેતા ટીમ બેલ્જિયમ નેધરલેન્ડમાં જે યોજાનાર છે ને 2026માં FIS મહિલા હોકી વર્લ્ડ કપ, એમાં સીધી ક્વોલિફાય થશે, તો યાદ રાખવું. અને આ એક ઇવેન્ટ એવી છે દર 4 વર્ષે યોજાય છે અને એશિયન હોકી ફેડરેશન આનું આયોજન કરે છે, તો ખાસ આ માહિતી યાદ રાખવી આના વિશે. ત્યારબાદ કયા મંત્રાલય દ્વારા આયુષ્માન નિવેશ સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એકવાર આયુષનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરી દઉં. ભારતે પરંપરાગત દવા અને સુખાકારી માટે વૈશ્વિક કેન્દ્ર તરફ સ્થાપિત કરવા ઐતિહાસિક પગલાંમાં ભારત સરકાર 29 મે 2025ના રોજ નવી દિલ્હી ખાતે વાણિજ્ય ભવન ખાતે આયોજિત આયુષ હિસ્સેદારી ઉદ્યોગ ઇન્વેસ્ટમીટ દરમિયાન આયુષ નિવેશ સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. આ પોર્ટલનું અનાવરણ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આપણા શ્રી પિયુષ ગોયલ છે અને આયુષ મંત્રાલયના મંત્રી જે સ્વતંત્ર હવાલો ધરાવે પ્રતાપ જાધવ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. જોઈ લઈએ આમાં શું થાય. તો કે આ પોર્ટલ આયુષ્ય ક્ષેત્રે FDI, ખાનગી ભાગીદાર અને ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહન આપશે, તો ખાસ યાદ રાખવું. આયુષ મંત્રાલયની વાત કરીએ, 2014માં આ મંત્રાલયની રચના થઈ આયુષને પ્રોત્સાહન આપવા માટે. અને આયુષનું ફૂલ ફોર્મ યાદ રાખવું. આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, તો યાદ રાખવી. આ આયુષનું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાઈ ગયું એક્ઝામોમાં. ત્યારબાદ કયું રાજ્ય કુસુમ શ્રી સોલાર યોજના શરૂ કરી રહ્યું છે? તો કર્ણાટક શરૂ કરી રહ્યું છે થર્ડ સંસ્કરણ એનું. તો રાજ્ય સરકાર સૌર ઉર્જાના ઉત્પાદનમાં વધારા માટે એક પગલું લઈ રહ્યું છે અને 11 જૂને સિકલકાબાગ ગોરીપુદાન ખાતે કુસુમશ્રી યોજના અમલીકરણનું ઉદ્ઘાટન કરી રહ્યું છે. આ કુસુમશ્રી એ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્પાદન મહાઅભિયાન છે, જે એક યોજનાનો જ ઘટક છે. હાલમાં જ ગ્રીન કનેક્શન કૃષિ પંપ સૌર ઉર્જા અને આપવામાં સક્ષમ છે. ટૂંકમાં જે ખેડૂતને પાણી કાઢવાની આખી સિસ્ટમ સોલાર ઉપર અને જે પંપને બધી આવી જાય એ મુજબની આ એક યોજના છે, જેનો ઉદ્દેશ્ય તો કે ખેડૂતને જે વીજળી પર નિર્ભર ઘટાડવો, વીજળી વિતરણ કરવા સરકારશ્રીની કંપનીઓ છે ને એને વધારે આવકથી વેચી અને આવક મેળવવાનો આનો ઉદ્દેશ્ય છે. તે વ્યક્તિગત પંપ સ્તરીય સૌરીકરણ અને ફિલ્ડ સ્તરીય સૌરીકરણ બંનેમાં સમર્થન આપે. તો જોઈ લઈએ PM કુસુમ યોજના, આ ત્રીજું સંસ્કરણ કર્ણાટકમાં શરૂ થયું. આપણે પહેલું જોઈ લઈએ. આનું પૂરું નામ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન અભિયાન થાય છે, જે તો કે નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય અંતર્ગત આવે છે. આ અંતર્ગત ખેડૂતોને ખેતરમાં સબસિડી સોલાર પંપ અને સોલાર પાવર પ્લાન્ટ લગાવવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં 34,800 મેગાવોલ્ટ સૌર ઉર્જા ઉમેરવાનો છે, તો એ પણ નોંધી લેવું. ત્યારબાદ કયા દેશમાં 6 જૂને મધ્ય એશિયાન જે રાજ્યો છે ને અથવા તો દેશો છે એના સાથે સંવાદની ચોથી આવૃત્તિ આયોજન કરી રહ્યું છે? તો ભારત આનું આયોજન કરી રહ્યું છે નવી દિલ્હી ખાતે. ભારતના વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકરે 6 જૂન 2025ના રોજ નવી દિલ્હીમાં 4થી ભારતીય મધ્ય એશિયન સંવાદ આયોજન થઈ રહ્યું છે, જેમાં 5 મધ્ય એશિયાના દેશો આવે છે: ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝાકિસ્તાન, કઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન. તો યાદ રાખવા આ 5 જે વિદેશ મંત્રી અને ભારતીય ચોથી ડાયલોગ ભાગ લઈ રહ્યા છે. આપણા પ્રધાનમંત્રી જે પ્રથમ ભારતીય મધ્ય પૂર્વ સંવાદ છે ને એ 13 જાન્યુઆરી 2019ના રોજ ઉઝબેકિસ્તાનમાં યોજાયો હતો. આ કેટલામો છે? તો કે ચોથો છે, જે 2025 દરમિયાન યોજી રહ્યા છે. ત્યાર બીજો ત્રીજો આપણે નથી યાદ રાખવા. તેનું આયોજન ફેડરલ ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવે છે અને વિદેશ મંત્રાલય આનો સહયોગ આપે છે, તો એ પણ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.